સમરૂની સ્ત્રી. યોહાન 4:1-42. ફરોશીઓએ સાંભળ્યું કે ઈસુ યોહાન કરતાં વધારે લોકોને શિષ્યો બનાવીને બાપ્તિસ્મા આપે છે. ખરેખર ઈસુ પોતે નહીં પણ એમના શિષ્ય બાપ્તિસ્મા આપતા હતા. જ્યારે ઈસુને આ વાતની ખબર પડી તો તેઓ યહૂદિયા છોડીને પાછા ગલીલ જતા રહ્યા. તેમને સમરૂન થઈને જવું પડે તેમ હતું. તે સમરૂનના સુખાર નામના શહેરમાં પહોંચ્યા. તે એ જગ્યાની નજીક છે જેને યાકૂબે પોતાના પુત્ર યુસુફને આપી હતી. ત્યાં યાકૂબનો કૂવો છે. ઈસુ પ્રવાસથી થાકી ગયા હતા એટલા માટે તે કૂવા પાસે બેસી ગયા. તે વેળા લગભગ બપોરની હતી. એક સમરૂની સ્ત્રી પાણી ભરવા માટે કૂવા પાસે આવી. ઈસુએ તેને કહ્યું, મને પાણી પીવડાવો. તે સમયે ઈસુના શિષ્યો ખાવાનું ખરીદવા માટે ગામમાં ગયા હતા. સમરૂની સ્ત્રીએ જવાબ આપ્યો, એ શું કે તમે યહૂદી થઈને પણ એક સમરૂની સ્ત્રી પાસે પીવા માટે પાણી માંગો છો? આવું એટલા માટે કહ્યું કારણ કે યહૂદીઓ સમરૂનીના વાસણોનો ઉપયોગ નથી કરતા. ઈસુએ જવાબ આપ્યો, જો તું ઈશ્વરના વરદાનને ઓળખી શકત અને જાણતી હોત કે કોણ છે જે તને કહે છે કે મને પાણી પીવડાવો, તો તું એની પાસે માંગત અને એ તને જીવનનું જળ આપત. મહાશય, સ્ત્રીએ એમને કહ્યું, પાણી ખેંચવા માટે તમારી પાસે કંઈ જ નથી અને કૂવો ઊંડો છે, તો તમને એ જીવનનું જળ ક્યાંથી મળશે? શું તમે અમારા પિતા યાકૂબથી પણ મહાન છો? એમણે અમને આ કૂવો આપ્યો. તેઓ પોતે, એમના પુત્ર અને એમના પશુ પણ આ જ પાણી પીતા હતા. ઈસુએ કહ્યું, જે આ પાણી પીવે છે એને ફરી તરસ લાગશે, પણ જે મારું આપેલું પાણી પીવે છે એને ફરી ક્યારેય તરસ નહીં લાગે. જે જળ હું એને પ્રદાન કરીશ એનું ઝરણ બની જશે, જે અનંત જીવન માટે ઝર્યા જ કરશે. આ સાંભળીને સ્ત્રીએ કહ્યું, મહાશય, મને એ જળ આપો જેથી મને ફરી ક્યારેય તરસ ન લાગે અને મારે પાણી ભરવા માટે અહીં ન આવવું પડે. ઈસુએ તેને કહ્યું, જઈને પોતાના પતિને અહીં બોલાવી લાવ. સ્ત્રીએ જવાબ આપ્યો, મારો કોઈ પતિ નથી. ઈસુએ તેને કહ્યું, તે બરાબર કહ્યું કે તારે કોઈ પતિ નથી. ખરેખર તારા 5 પતિ હતા અને હમણાં જેની સાથે રહે છે એ પણ તારો પતિ નથી. તે સાચું જ કહ્યું. સ્ત્રીએ તેમને કહ્યું, મહાશય, હું સમજી ગઈ, આપ પ્રબોધક છો. અમારા પિતૃઓ આ પહાડ પર આરાધના કરતા હતા અને તમે લોકો કહો છો કે યરુશલેમમાં આરાધના કરવી જોઈએ. ઈસુએ તેને કહ્યું, બાઈ, મારો વિશ્વાસ કર, એ સમય આવી રહ્યો છે જ્યારે તમે લોકો ન તો આ પહાડ પર પિતાની આરાધના કરશો કે ન યરુશલેમમાં. તમે લોકો જેની આરાધના કરો છો એને જાણતા જ નથી. અમે લોકો જેની આરાધના કરીએ છીએ એને જાણીએ છીએ, કારણ કે મુક્તિ યહૂદીઓથી જ શરૂ થાય છે. પરંતુ એ સમય આવી રહ્યો છે, આવી જ ગયો છે, જ્યારે સાચા ભજવાવાળા આત્મા અને સચ્ચાઈની સાથે પ્રભુની આરાધના કરશે. પ્રભુ આવા જ ભક્તોને ચાહે છે. ઈશ્વર આત્મા છે. એના ભક્તોએ આત્મા અને સચ્ચાઈ સાથે એની ભક્તિ કરવી જોઈએ. સ્ત્રીએ કહ્યું, હું જાણું છું કે મસીહ, જે ખ્રિસ્ત કહેવાય છે, આવવાના છે અને જ્યારે તે આવશે ત્યારે એમને બધું જ જણાવશે. ઈસુએ તેને કહ્યું, હું જે તારી સાથે વાત કરી રહ્યો છું એ જ છું. એ જ સમયે શિષ્યો આવી ગયા અને એમને એક સ્ત્રી સાથે વાતો કરતા જોઈને અચંબો પામ્યા. છતાં કોઈએ એમ ન કહ્યું કે આની સાથે તમારે શું, અથવા તમે કેમ આની સાથે વાત કરો છો? એ સ્ત્રીએ પાણીની ગાગર ત્યાં જ મૂકી દીધી અને ગામમાં જઈને લોકોને કહ્યું, ચાલો, એક વ્યક્તિને જુઓ જેણે મને જે મેં કર્યું એ બધું જ કહ્યું. ક્યાં કે ખ્રિસ્ત તો નથી? એટલા માટે એ લોકો ગામમાંથી નીકળીને ઈસુને મળવા આવ્યા. એ દરમિયાન એમના શિષ્યો એમને વિનંતી કરતા રહ્યા, ગુરુવર, જમી લો. એમણે તેમને કહ્યું, જે ભોજન મારી પાસે છે એ વિશે તમે લોકો કંઈ જ જાણતા નથી. આ સાંભળીને શિષ્યો કહેવા માંડ્યા, શું કોઈ તેમને માટે જમવાનું લઈ આવ્યું છે? આ સાંભળી ઈસુએ તેમને કહ્યું, જેણે મને મોકલ્યો એની ઈચ્છા પર ચાલવું અને એનું કામ પૂરું કરવું એ જ મારું ભોજન છે. શું તમે એમ નથી કહેતા કે હવે કાપણીને 4 મહિના રહી ગયા છે? હું તમને કહું છું
કે આંખો ઊંચી કરો અને જુઓ, પાક તૈયાર છે. કાપવાવાળો મજૂરી પ્રાપ્ત કરે છે અને અનંત જીવન માટે પાક ભેગો કરે છે, જેથી વાવવાવાળો અને કાપવાવાળો બંને સુખી થાય છે. કેમ કે અહીંયા આ કહેવત સાચી પડે છે, એક વાવે છે અને બીજો લણે છે. મેં તમને એ ખેતર લણવા મોકલ્યા જેમાં તમે નહીં, બીજાઓએ પરિશ્રમ કર્યો છે અને તમને એમના પરિશ્રમનું ફળ મળી રહ્યું છે. એ સ્ત્રીએ કહ્યું હતું, એમણે મને એ બધું જ જે મેં કર્યું છે જણાવી દીધું છે. આ કારણે એ શહેરના ઘણા લોકોએ ઈસુ પર વિશ્વાસ કર્યો. એટલા માટે જ્યારે તેઓ તેમની પાસે આવ્યા તો તેમણે વિનંતી કરી કે તમે અમારે ત્યાં રહો. એ 2 દિવસ ત્યાં જ રહ્યા. ઘણા બધા લોકોએ એમનો ઉપદેશ સાંભળીને એમની પર વિશ્વાસ કર્યો અને એ સ્ત્રીને કહ્યું, હવે અમે તારે કહેવાને લીધે જ વિશ્વાસ નથી કરતા. અમે એમને સાંભળી લીધા છે અને અમે જાણી ગયા છીએ કે એ ખરેખર સંસારના મુક્તિદાતા છે.